મિત્રો, આપણે હવે આપણા પ્રકરણના અંત તરફ આગળ વધતા અનાજ સંરક્ષણ માટેનો મુદ્દો જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા અનાજ સંરક્ષણ જે શબ્દ છે એનું મહત્ત્વ એટલું છે કે આપણે જાણીએ છીએ કે ખેડૂત આખું વર્ષ દરમિયાન પોતાના ખેતરની અંદર જ્યારે તનતોડ મહેનત કરે છે અને જે અનાજ ઉગવે છે એ અનાજ કેટલું કિંમતી હોય છે. એટલે આપણે એનો બગાડ ન કરવો જોઈએ, કારણ કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતને એમ કહી શકાય કે ત્રીજા ભાગની વસ્તી 26 કરોડ કરતાં પણ વધુ લોકો જે છે એ ગરીબી રેખા હેઠળ જીવે છે, કે જેને 2% પૂરતું ભોજન પ્રાપ્ત થતું નથી. તો જો અનાજનો બગાડ કરતો અટકાવીએ, અનાજનું સંરક્ષણ વધારીએ તો શક્ય છે કે આ 24 કરોડ જે લોકો છે જે ગરીબી રેખા હેઠળ જીવે છે એને 1% અથવા 2% ભોજન પ્રાપ્ત થઈ શકે. તો આપણે એ મુદ્દો જોઈએ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની ખોટ મોટા પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત અન્ન સંરક્ષણની બાબતમાં જણાવી દઈએ કે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા એટલી બધી જરૂરી છે કે ખાસ કરીને આપણે જોઈએ કે આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત પ્રમાણેનો સમાવેશ થાય છે: અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. હવે અનાજની માંગ જો સતત વધતી જતી હોય ને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો એ દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા છે એને જોખમમાં મૂકી શકે છે. એનો અર્થ એવો છે કે આપણો દેશ છે કે વિશ્વનો કોઈ પણ દેશ જેની અંદર અનાજની આયાત કરવી પડતી હોય બીજા દેશ પાસેથી, તો બીજા દેશો પાસે જ્યારે તમે કોઈ પણ વસ્તુની આયાત કરવા જાઓ તો અમુક શરતોને આજની આયાત કરવાની હોય છે. અને અહીંયા અનાજની બાબતમાં આયાત કરવી પડે અને એ પણ એક કૃષિ પ્રધાન દેશમાં, તો એની માટે એનાથી બીજું એમ કહી શકાય કે કંઈ ન કહી શકાય. એનાથી બીજું આપણી માટે આપણું જે અપમાન છે એ મોટામાં મોટું ગણી શકાય, કારણ કે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવા છતાં જો એને અનાજની આયાત કરવી પડે તો એ બહુ મોટી શરમની વાત ગણાય છે. અને એના થકી આપણે ભૂતકાળમાં એના બોધપાઠો પણ આપણને મળી ચૂક્યા છે કે આપણે જ્યારે ઈસવીસન 1946માં એટલે કે આઝાદી પહેલાં 0.1% દરે અનાજમાં વધારો થતો અને 0.67% દરે વસ્તીમાં વધારો થતો. પરિણામે દેશમાં અનાજની તીવ્ર અછત સર્જાતી અને એના કારણે એવું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ભારત જે છે એ અનાજની આયાત એને કરવી પડતી અને અમેરિકા જેવા દેશ પાસેથી જ્યારે એ અનાજની આયાત કરતો ત્યારે એની ઉપર અમુક એમ કહી શકાય કે મોટા પાયા ઉપર એની ઉપર શરતો મૂકવામાં આવતી અને એ શરતોના આધીન ભારતે કાર્ય કરવું પડતું, જે આપણી માટે ઘણી બધી શરમજનક વાત છે. પણ અગાઉ વાત કરી એમ કે ઈસવીસન 1966થી 1968માં આપણા દેશની અંદર ડૉક્ટર MS સ્વામિનાથનના નેતૃત્વ તળે જે હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો અને એના કારણે આજે આપણે અનાજની બાબતમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શક્યા છીએ. તો આગળ વધીએ. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. અગાઉ મેં હમણાં વાત કરી કે હરિયાળી ક્રાંતિના કારણે અનાજની બાબતમાં આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરી શક્યા છીએ અથવા તો સ્વાવલંબી બની ગયા છીએ. પણ જેમ અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે એમ વસ્તીમાં પણ વધારો થયો છે અને આ વસ્તીની અંદર જે વધારો છે વિદ્યાર્થી મિત્રો એ અનાજના ઉત્પાદનમાં જે વધારો છે વિદ્યાર્થી મિત્રો એ અને વસ્તીમાં વધારો જે એ અનાજના ઉત્પાદનમાં વધારો થાય એ અનિવાર્ય છે. વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં, પણ ભારતની વસ્તી વર્તમાન સમયમાં 1 અબજ અને 30 કરોડની આસપાસ પહોંચી ગઈ છે
અને વિશ્વમાં ભારત દેશની ગણતરી વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો બીજા નંબરે થાય છે. સૌથી વધારે વસ્તી ધરાવતું રાષ્ટ્ર ચાઇના છે અને ચાઇના પછી આપણો બીજો નંબર આવે છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. એ આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ એમ કહી શકાય કે સતત વધતી જાય છે. એટલે કે છેલ્લા 50 વર્ષની અંદર વસ્તીની અંદર 3 ગણો વધારો થયો છે અને એના કારણે એમ કહી શકાય કે દેશમાં જે વસ્તી છે એની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે દેશમાં વસ્તી વધતી હોય એટલે અનાજની માંગ વધી છે, તેમ છતાં એમ કહી શકાય કે આપણા દેશમાં ખાસ કરીને અહીંયા વાત કરી છે કે આપણા દેશની અંદર વસ્તી વધી છે, તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 50-51માં ભારતમાં એમ કહી શકાય કે 51 કરોડ જેટલું એમ કહી શકાય કે 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે આજે વધીને ખાસ કરીને 2013-14માં એનું પ્રમાણ કેટલું થવા પામ્યું છે એમ કહી શકાય કે 265.04 કરોડ ટન થયું છે. 50-51માં જેનું એમ કહી શકાય કે 51 કરોડ ટન અનાજ હતું એ વધીને આજે 265.4 કરોડ ટન થયું છે. તેના ઉપરથી આપણે એમ સમજી શકીએ છીએ કે અનાજની અંદર આપણે ઘણી બધી એમ કહી શકાય કે પ્રગતિ કરી છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. આપણી પાસે એટલું અનાજ છે કે આપણે દેશની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત છે એ પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો, આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો અને અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવવી આવશ્યક છે. હવે આજે આપણી પાસે અનાજ છે એનો જથ્થો છે એ ટકાવી રાખવો પણ મહત્ત્વનો છે અને બફર સ્ટોક ઊભો કરી ખાસ કરીને જ્યારે કટોકટીનો સમય હોય, દુષ્કાળનો સમય હોય એ સમયે એનો યોગ્ય ઉપયોગ કરી શકાય એ માટે પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. અનાજ ઉત્પાદનના સમયે એ આવશ્યક છે કે અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા ઉત્પાદન સમયે અનાજ આપી શકાય છે કે અથવા અનાજના ખાસ કરીને ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. જે ગોદામોમાં અનાજ છે એમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાની અહીંયા વાત કરી છે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો જે બગાડ થતો હોય છે એને આપણે રોકી શકીએ છીએ અને આ અનાજ છે એ 1000 ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને એની ભૂખ મિટાવી શકાય છે. અને અમે વાત કરીએ કે ખાસ કરીને આપણા દેશની અંદર ગરીબી રેખાનો ભાગ જે 24 કરોડ લોકો છે જે ગરીબી રેખા હેઠળ જીવે છે એ લોકો સુધી પહોંચાડી શકાય અનાજ અને એમનો ખાસ કરીને એમની ભૂખને તૃપ્ત કરી શકાય. તો અહીંયા એ વાત આપણે સમજ્યા, અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી જરૂરિયાત છે. અનાજનો ખાસ કરીને બગાડ અટકાવવો વિદ્યાર્થી મિત્રો એ આ સમયની તાતી જરૂરિયાત છે. એટલા માટે એમ કીધું છે કે વર્તમાન સમયની અંદર જે આપણે અનાજનો બગાડ કરીએ છીએ, આપણે જોઈએ છીએ ભારત દેશની વસ્તી 125 કરોડ જેટલી છે અને આ 125 કરોડની વસ્તીમાંથી 26 કરોડ જે છે સીધા એ ગરીબી રેખા હેઠળ જાય છે. એટલે 99 કરોડ વ્યક્તિ જે છે એ અનાજનો બગાડ કરે તો વિદ્યાર્થી મિત્રો વિચારી શકો કે આ 99 કરોડ વ્યક્તિ જો અનાજનો બગાડ કરતી અટકી જાય તો 26 કરોડ જે ગરીબી રેખા હેઠળ જીવે એ લોકો ભૂખ્યા રહે, એમની ભૂખને તૃપ્ત આપણે સારી રીતે કરી શકીએ અને વળી પાછું એમાં એમ થઈ શકે કે આપણે આપણી ભૂખ જે છે ભૂખ એને સારી રીતે મિટાવી શકીએ અને આ 26 કરોડ વ્યક્તિ જે છે એનું પેટ ભરી શકીએ છીએ. તો આના ઉપરથી આપણને એ ખ્યાલ આવે છે. એટલા માટે આજના સમયની તાતી એ જરૂરિયાત છે કે અનાજનો બગાડ થતો અટકાવવો એ જરૂરીની પણ અનિવાર્ય બાબત છે. બીજી વાત કરી કે અનાજના ગોદામો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એની સાચવણી કરવામાં આવે તો અનાજ બગાડ થતું
બંધ થાય. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. પ્રબંધન અને સંગ્રહણ એટલે કે જે વ્યવસ્થાપકો છે, જે અનાજ સાથે સંકળાયેલા છે, જે અનાજના ગોદામોની અંદર અનાજનો સંગ્રહ કરે છે, એટલે સંગ્રહણ અને પ્રબંધન આ બંને વ્યવસ્થા સુદૃઢ કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ એમ કીધું, સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા, ખાસ કરીને ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરીને પહોંચાડવાની એક સારી એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ પણ સ્પષ્ટ થાય છે કે અનાજનું સંરક્ષણ, જે મુદ્દો આપણે અત્યારે સમજ્યા, એ આર્થિક દૃષ્ટિએ તો મહત્ત્વ છે જ એનું, પણ રાજકીય દૃષ્ટિએ પણ એટલું જ મહત્ત્વ છે, સામાજિક દૃષ્ટિએ પણ એટલું જ મહત્ત્વ છે. અને આમ જોઈએ કે આપણા દેશની વસ્તી જે છે, એટલે કે આપણું જે પોપ્યુલેશનની દૃષ્ટિ છે, એની દૃષ્ટિએ પણ આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. હવે પહેલાં જ આપણે જોઈએ કે વૈશ્વિકીકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વૈશ્વિકીકરણ એટલે એવું કે વિશ્વના અર્થતંત્ર સાથે ભારતના અર્થતંત્રને જોડવું. વિશ્વમાં આવતા જે કંઈ પ્રવાહો હોય એ નવા પ્રવાહો સાથે તાલમેલ સાધવો અને એને યોગ્ય અંશે અપનાવવા અને એનો દેશમાં સારી રીતે વિકાસ કરવો. તો આપણે જોઈએ કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી. ભારતનો ખેડૂત શું છે કે ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે છે, એ હેતુથી વૈશ્વિકીકરણની નીતિ પણ અમલમાં મૂકી. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા. વૈશ્વિકીકરણ થવાથી ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા. ખાસ કરીને હમણાં મેં તમને વાત અગાઉ કરી કે આપણે અમુક પરંપરાગત ઢાંચામાં ખેતી કરતા, એ ઢાંચામાંથી ફેર પડતા, એનું પરિવર્તન થતાં આપણે થોડાક પરિવર્તનો ક્યાં આવ્યા વૈશ્વિકીકરણને લીધે? તો કે ખાસ કરીને ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાય. ખેતીના જે પાકો છે, ખેતી ક્ષેત્રે જે કાંઈ ઉત્પાદન થાય વિદ્યાર્થી મિત્રો, એની નિકાસની પ્રક્રિયા સરળ કરવામાં આવી. પહેલાં નિકાસની પ્રક્રિયા ઘણી ગૂંચવાડા ભરેલી હતી. એના માટે પરવાના લેવા મળે, સરકારમાંથી મંજૂરી લેવી પડે, સરકાર મંજૂરી આપે પછી તમે એની નિકાસ કરી શકો, એટલે ઘણો બધો સમય જતો રહેતો. હવે જે આ નિકાસ પ્રક્રિયા છે ને, એ સરળ કરી દેવાય. એમાંથી ખાસ કરીને અહીંયા વાત કરી કે ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. ગુજરાતમાંથી કપાસ છે, તલ છે, મરચાં છે, એ ચીનના બજારમાં જાય છે અને એમના ફળો ખાસ કરીને ભારતના બજારોમાં, વિશ્વના ફળો જે છે એ ભારતના બજારોમાં મળતા થયા છે. તો આ કોના કારણે શક્ય બન્યું છે? એ વૈશ્વિકીકરણના કારણે શક્ય બન્યું છે. કારણ કે વૈશ્વિકીકરણનો અર્થ જ એવો છે કે વિશ્વના પ્રવાહો સાથે, વિશ્વના અર્થતંત્ર સાથે આપણા દેશના અર્થતંત્રને જોડવું. વિશ્વમાં જે તે કાંઈ પરિવર્તન આવતું હોય એ આપણા દેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી જ જાય. એને જ વૈશ્વિકીકરણ કહેવાય. બરાબર? અને ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલની જો આપણે ચીનમાં નિકાસ કરતા હોય તો વિશ્વના ફળ ફ્રૂટો જે છે, ખાસ કરીને ફ્રૂટ માર્કેટ પણ બહુ ઊંચું છે. વિશ્વની અંદર અવનવા ફ્રૂટો મળે છે, એ ફ્રૂટો ભારતમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ, ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. વૈશ્વિકીકરણથી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મોંઘા ભાવના જે વેચવામાં આવતા હોય જીનેટિકલ અને મોડિફાઈડ કરેલા એવા બીટી બિયારણો પણ ભારતમાં આવ્યા. એના લીધે ખાસ કરીને શું થાય છે કે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે.
કપાસ અને મકાઈના ઉત્પાદનમાં આ જીનેટિકલ અને મોડિફાઈડ કરેલા બીટી બિયારણોથી ઉત્પાદનમાં વધારો થયો છે, પણ સરેરાશ એનો ખર્ચ ઘણો બધો હોવાથી ખેતી ક્ષેત્ર એ ખર્ચાળ પુરવાર થયા છે. અને એનાથી શું થાય છે કે આયાત સરળ થતાં ઘર આંગણે વૈશ્વિકીકરણ થતાં એની આયાત સરળતાથી કરી શકાય. આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આપણા જે કૃષિ ઉત્પાદનો છે એને સ્પર્ધાનો પણ સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. આપણી ગુણવત્તાસભર જે તે કાંઈ પેદાશ હોય ને એ કૃષિ પેદાશ એ દેશના નામે એની પેટન્ટ રજૂ કરવાની અથવા નોંધણી કરાવવાની જરૂરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા કે વૈશ્વિકીકરણની ભારત પર ઘણી બધી ભારતની કૃષિ પર અસર થઈ છે. ખાસ કરીને વિશ્વની અવનવી વસ્તુઓ ભારતમાં મળવા લાગી છે. ભારતની અમુક મોટાભાગની ખાસ કરીને કપાસ હોય, મરચાં હોય, તલ હોય, એની ઉપરાંત મરી મસાલા, તેજાના આ બધી વસ્તુની આપણે વિદેશોમાં નિકાસ પણ કરીએ છીએ અને નિકાસ પ્રક્રિયા હવે સરળ બનાવી દેવામાં આવી છે. હવે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ગુણવત્તા પર ધ્યાન, જે વૈશ્વિક બજારમાં અત્યારે ગળાકાપ સ્પર્ધા છે, એમાં ખાસ કરીને આપણે જોઈએ કે વૈશ્વિક બજારની અંદર એવી જ વસ્તુનું વેચાણ થાય છે જેની કિંમત ઓછી હોય અને ગુણવત્તા ઊંચી હોય. આ નિયમ છે બજારમાં એવી જ વસ્તુની માંગ રહે કે જેની કિંમત નીચી હોય અને ગુણવત્તા ઊંચી હોય. કદાચ કિંમતનું પાસું વધી જાય, એટલે કે કિંમત ઊંચી ભલે પણ ગુણવત્તાની દૃષ્ટિએ કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. ગુણવત્તા તો સારી હોવી એ જરૂરી નહીં, પણ અનિવાર્ય બની જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે અહીંયા ભારતે છે ને એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્પર્ધાનો સામનો કરવા માટે પોતાની ગુણવત્તા સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા. કૃષિ ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે, ખાસ કરીને એ લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે સરકાર દ્વારા જે તે પગલાં લેવામાં આવે એ જરૂરી છે. અને કેવા પગલાં લેવામાં આવે? આયોજનબદ્ધ. અહીંયા શબ્દ વાપરેલો છે આયોજનબદ્ધ પગલાં ભરવા તો થઈ શકે એ. બીજું વસ્તુ કીધી કે વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે વધતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. એટલે કે ખાસ અહીંયા એ વાત પણ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, કે જે આર્થિક અત્યારની આપણી જે વસ્તી વધે છે એને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં કૃષિ પેદાશોની માંગ જે વધવાની છે એને ધ્યાનમાં રાખી હજુ એક હરિયાળી ક્રાંતિની જરૂર છે એવું અહીંયા કહેવામાં આવેલું છે. કારણ કે આપણે જે હરિયાળી ક્રાંતિ થઈ એ 1966થી અને 68-69 સુધીનો સમયગાળો થયો અને એના દ્વારા એમ કહી શકાય કે અનાજની બાબતમાં આપણે આત્મનિર્ભર થયા, સ્વાવલંબન પ્રાપ્ત કર્યું. હવે આપણો દેશ એ વિદેશો પાસેથી અનાજની આયાત નથી કરતો, ઉલટાની અનાજની નિકાસ કરવા લાગ્યો છે. અને એમ કહી શકાય કે પંજાબ જેવો એકમાત્ર રાજ્ય એ આખા દેશને ઘઉં પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ નોંધવા જેવી બાબત છે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે ખાસ કરીને જે ટેકનોલોજીકલ અને સંસ્થાકીય પરિબળો આપણે વાત કરીએ કે એ સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એ દિશામાં પણ સરકારે એમ કહી શકાય કે નક્કર વાસ્તવિકતા, એ નવી વાસ્તવિકતા કહી શકાય કે આપણે એમાં પણ સુધારા વધારા કરવાની જરૂર ઊભી થઈ છે. તો આમ અત્યારે આપણે વાત કરી આ ખાસ કરીને અન્ન સુરક્ષાની, ત્યારબાદ વૈશ્વિકીકરણની ભારત પર જે અસર થઈ છે
એની અને વૈશ્વિકીકરણના કારણે આપણે જે બાબતોની ચર્ચા કરી એના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે આ તમામ મુદ્દાનો તમે અભ્યાસ કર્યો છે. એ જ અપેક્ષા સાથે હું અહીંયા વિરમું છું.